વલ્લભીપુરની આંગણવાડીમાં નાગ, વિંછી સહિતના ઝેરી જંતુઓ નીકળે છે. આંગણવાડીના દરવાજે જ જબ્બર ઉકરડામાંથી પસાર થવા ભૂલકાઓ મજબૂર. એક સમયે 65 ભૂલકાઓની સંખ્યા ઘટીને 18 થઈ ગઈ. મોટાભાગના બાળકો બીમાર પડતા વાલીઓએ ઉઠાડી લીધા. નું નામ? અસ્મિતાબેન આર જોશી. અસ્મિતાબેન, કયું કેન્દ્ર છે અને કયો વિસ્તાર છે? ગંગાજળિયાનું કેન્દ્ર છે. ગંગાજળિયા. શું પ્રશ્ન શું છે? 23 છે. ઉકરડા અને ગંદકીને હિસાબે બાળકો મારે સંખ્યા થતી નથી. વાલી ના પાડે છે કે આવી આજુબાજુમાં બધી ગંદકી છે તો અમારા બાળકોને મચ્છર કરડે, બીમાર પડે છે. 5 દિવસ આવે, 6ઠા દિવસે અમારું બાળક બીમાર પડી જાય એટલે અમારા બાળકોને મોકલવા નથી. તમે કોઈને રજૂઆત કરેલી લેખિત મૌખિકમાં? લેખિતમાં અને મૌખિકમાં બેયમાં રજૂઆત કરેલી છે. એમાં કઈ કચેરીએ કરેલી છે? આપેલું છે કઈ કચેરીએ કરેલી છે? નગરપાલિકા. નગરપાલિકા. આજ દિવસ સુધી કોઈ એનું નિરાકરણ આવ્યું ખરે? નિરાકરણ આવ્યું નથી. આ વિસ્તારના 2 નગરસેવકો છે ભાજપના, તો એમને તમે રજૂઆત કરેલી? એમને જાણ કરેલી. તો એમના દ્વારા શું જણાવવામાં આવ્યું? એમને અત્યારે તો કાંઈ એમ નથી તો બધું થઈ જશે એટલું ખાલી કીધું, બીજું કાંઈ વધારે નથી કીધું. આજ દિવસ સુધી આ ઉકરડા હટ્યા નથી આનાથી ને મચ્છરજન્ય રોગો થાય છે. મચ્છરજન્ય રોગો છે ને બાળકો 30 બાળકો છે એની બદલીમાં આજે અત્યારે મારા આજના દિવસમાં 18 બાળકો થઈ ગયા છે. ઓકે. વાલીઓ શું કહે છે? બાળકો શું કામ નથી વાલીઓને મોકલવા જ નથી કે આ બધી સાફ સફાઈ કરાવો તો મોકલવા. ઓકે. પ્રાંત સાહેબને? પ્રાંત સાહેબ આવી ગયા, મામલતદાર સાહેબ આવી ગયા, કલેક્ટર સાહેબ આવી ગયા, CDHO સાહેબ આવી ગયા, બધાય જોઈ ગયા છે આમ અહીંયા કે આ વિસ્તારમાં કેવી ગંદકી છે. એમને કીધું કે આ બધું કરાવી લઈશું પણ હજી સુધી કંઈ. આંગણવાડીની અંદર મુલાકાત કરી ગયા છે કલેક્ટર, પ્રાંત સાહેબ બધા, છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી. કેટલા વર્ષોથી અહીંયા આંગણવાડી ચાલી રહી છે? 2014-15 થી કાર્યરત છે. ઓકે. લતાબેન અશ્વિનપરી ગોસ્વામી. લતાબેન, શું પ્રશ્ન છે? આ બસ ગંદકી કારણ છે ને આમાં અંદર પાણી પડે. અમારા બાળકને કેમ બેહારવા અંદર? કેટલા સમયથી તમારું બાળક અહીંયા આવે છે? મારું બાળક તો આવે છે વર્ષ દેખા. એટલે આંગણવાડીના બંને સાઈડ જે ઉકળાઓ છે એના કારણે બાળક બીમાર પડે હા, છે. બીમાર પડે એટલે જ મારા બાળકને હું મૂકવા નથી આવતી આમાં. એટલે બાળકને મૂકવા નથી આવતું. ઓકે. આનું કોઈ તમે અહીંના બેન છે એમને કીધેલું આંગણવાડી ક્લાર્કને? અંધાઈને કીધું છે. તો એણે ફરિયાદ કરેલી કે? ફરિયાદ કરેલી છે પણ હવે એ લોકો આવે તો એ થાય ને. ઓકે. તમારી શું માંગ છે? બસ અમારી ત્યાં ગંદકી ઓલી કરો એમ તો અમાર બાળક અહીં આવી શકે. મારું નામ ગોહિલ જીનલબા કાંગ્રેસ. શું બેન, પ્રશ્ન શું છે? આ બાલ મંદિરમાં જોવો ને કેવું બધું ભોગરું પડ્યું છે. આ પોદરા ને પડખું બધું નીકળે છે. છોકરાને કેમ મોકલીએ? તમારી શું માંગ છે? અમારી માંગ એ છે કે આ બધું આવું મૂકી દો, ભોગરા વેળા કરવાનું અને આવું સ્વચ્છતા રાખો તો બાળક આવે. એના માટે તમારું બાળક તમે એનીથી મોકલતા? હા. અત્યારે આજે આવ્યું છે બાળક? આજે નથી આવ્યું. ઓકે. તો મોકલીએ છીએ પણ એટલે આ ભોગરું વેળું છે ને એટલે નથી મોકલતા. શું મોકલીએ? એક વાર તો પડખું નીકળ્યું હતું. અમારા છોકરાને કઈ ધ્યાન તો રાખવું ને અમારે. આ ભોગરા વેળા મોકલીએ તો જીવ જંતુના બીકથી તમે અહીંયા નથી મોકલતા? હા. ઓકે. મનીષાબેન. મનીષાબેન, શું પ્રશ્ન છે? આ અમારા છોકરા આંગણવાડીમાં આવે છે ત્યાં કેવી ગંદકી ને એવું બધું છે એમ અમારે બહુ ધ્યાન રાખવું પડે છે. અહીં કેમ મેં કરવા અમારે એમ અહીં કેવું બધું ગંદકી પડે છે કેમ મેં કરવા અમારે જીવજંતુ ને એવું બધું હોય કેવું છે અહીંયા આજુબાજુમાં. આ દરવાજામાં તમે અંદર આવો ત્યારે આવી રીતે જ તે રોજ આવવાનું તમારે અંદર? હા, કેવો ગંદકી પડે છે. પગ બગડ્યા હોય તો આવવું પડે. સાણવાળા નકરા બહુ ગંદકી હોય છે. તમારા બાળકને બીમાર પડી જાય છે? હા, મચ્છર ને એવું કરડે બહુ. તમારી શું માંગ છે? અમારે કાંઈ નહીં કાંઈ સારું કરી દો આ બાજુ બા મંદિર આંગણવાડીમાં. ઓકે. એવું તો છોકરાને સારું. દક્ષાબેન વિક્રમભાઈ અડાણી. દક્ષાબેન, આ આંગણવાડીમાં શું પ્રશ્ન છે? શું છે? તમારું બાળક અહીંયા અભ્યાસ કરે છે? હા, શું તમારો પ્રશ્ન છે? આ ગંદકીવાળાની પ્રશ્ન છે. આ ઉકરડાનો પ્રશ્ન છે? ઉકરડાનો, પછી મચ્છરનો, પછી બાળક અહીં આવે એટલે માંદો પડી જાય છે. એના માટે તમે બાળકને અહીંથી મોકલતા? અંદર પાણી પડે.
આ બહાર હાલવા ચાલવા નડે બધી પ્રશ્નો છે. આ ઉકરડા એક બહુ ગંદકી વાળો લાગે છે. ઓકે, ટૂંકમાં અંદર એન્ટ્રી થતાં જ તે આ ઉકરડા છે. આ ઉકરડા જ છે. ઓકે, અવનીબેન, શું પ્રશ્ન છે આપનો? પ્રશ્ન એ જ છે કે આપ જો સાફ સફાઈ કરો તો બાળક આવે. બરોબર. કેમ કે અંદર બેહી તો અંદર નકરું પાણી પડે. આંગણવાડીની અંદર પણ પાણી હા, પાણી પડે. એમાં બેહાડા ક્યાં બાળક? ને બહારની સાઈડ આ બધા ઉકરડાઓ છે. હા, બધી ગંદકી વાળો. બરોબર, એટલે તો તમારા બાળકને એટલે મૂકતા નથી. મોકલતા નથી. ઓકે, આજે મોકલ્યું હતું તમે? આજ નહીં. લખીમપુર શહેરમાં ગંગાજળિયા વિસ્તારમાં આવેલી 23 નંબરની આંગણવાડીમાં વર્ષોથી 2014થી આ આંગણવાડી કાર્યરત છે. ત્યારે આજુબાજુમાં જે માલધારી સમાજના લોકો રહી રહ્યા છે, ત્યારે અવારનવાર એમને બહેને પણ કહેલું કે ભાઈ આ બાળકો અહીંયા અમારા અભ્યાસ કરવા આવે છે, આ ઉકરડાને કારણે, આ ગંદકીના કારણે ચોમાસામાં ખૂબ મચ્છરજન્ય રોગો થાય છે, તો તમે આનું કંઈક નિરાકરણ કરો. પણ આજ દિવસ સુધી કોઈ આજે પણ ઉકરડા એમના પડ્યા છે. બેને લેખિતમાં અને મૌખિકમાં અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી. ખાસ વાત તો એ છે કે વલભીપુર નગરપાલિકાના 2 કોર્પોરેટર ભાજપના છે, એ પણ આ વિસ્તારમાં ચૂંટાયેલા છે, પણ એને પણ હજી આ પ્રશ્નોનું નિરાકરણ દેખાતું નથી. અને પ્રાંત અધિકારી, કલેક્ટર, મામલતદાર, ટીડીઓ બધા આ વિસ્તારમાં આવીને આ આંગણવાડીમાં મુલાકાત લીધી છે, પણ એને આ ઉકરડા દેખાતા નથી. આપ મારી સામે જુઓ છો કે આ નાના નાના ભૂલકાઓ છે જે અહીંયા રોજ અભ્યાસ કરવા માટે આવે છે. તેમના વાલીઓ કહી રહ્યા છે કે અમે અમારા બાળકોને અભ્યાસ માટે અહીંયા મોકલીએ છીએ કે માંદા પાડવા મોકલીએ છીએ, એ અમને ખબર નથી પડતી. જેના માટે બાળકોની સંખ્યા 30 આજે ઘટીને 15 સંખ્યા થઈ ગઈ છે. ત્યારે જોવાનું એ રહ્યું છે કે શું આવી રીતે ભણશે ગુજરાત, આવી રીતે દેશ બચશે આપણો, આવી રીતે આગળ આવશે ભારત. ધર્મેન્દ્રસિંહ સોલંકી, વલભી ન્યૂઝ, વલભીપુર.